શુદ્ધાત્મ દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. શુદ્ધાત્મ દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ પૂર્ણ મને કહેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હો પૂર્ણ મને કહેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં અશુદ્ધ મને હતો ધાર્યો, તે પૂર્ણ કહીને તાર્યો. મેં અશુદ્ધ મને હતો ધાર્યો, તે પૂર્ણ કહીને તાર્યો. શુદ્ધ પદ ના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. શુદ્ધ પદ નાઓ દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ચેતન ચમકારો મારો, હું જ્ઞાનનો પિંડ આસારો. ચેતન ચમકારો મારો, હું જ્ઞાનનો પિંડ આસારો. મને જ્ઞાયક નામ દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જ્ઞાયક નામ દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું ભક્ત બનવાવ્યો, મારી ભક્તિ સાથે લાવ્યો. હું ભક્ત બનવાવ્યો, મારી ભક્તિ સાથે લાવ્યો. ભગવાન મને કહેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાન મને કહેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેરાગી હતો મને માન્યો, વિતરાગી હતો તને જાણ્યો. મેરાગી હતો મને માન્યો, વિતરાગી હતો તને જાણ્યો. વિતરાગી મને કહેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. વિતરાગી મને કહેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અરે જન્મ અનંતા લીધા, મેં વિષના દરિયા પીધા. અરે જન્મ અનંતા
અમૃત પદો દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અમૃત પદનો દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હવે ધ્રુવ પર દ્રષ્ટિ જાતી પર્યાય બધી ભૂલાતી. હવે ધ્રુવ પર દ્રષ્ટિ જાતી પર્યાય બધી ભૂલાતી. મને ત્રિકાળી પદ દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મને ત્રિકાળી પદ દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ભક્ત મનમાં હું બહુ રાજી મેં સુધારી મારી બાજી. ભક્ત મનમાં હું બહુ રાજી મેં સુધારી મારી બાજી. હવે પૂર્ણ પ્રભુ થનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હવે પૂર્ણ પ્રભુ થનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ શુદ્ધાત્મ દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હો શુદ્ધાત્મ દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ પૂર્ણ મને કહેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હો પૂર્ણ મને કહેનારા તારી કરુણાનો કોઈ પાર નથી.
છ ડાળા. બીજી ડાળમાં ગાથા નંબર 3 ચાલે છે. ગાથાનો વિષય જીવ તત્વના વિષયમાં મિથ્યાત્વ એટલે ઊંધી શ્રદ્ધા. એનો ભાવાર્થ જોઈએ. ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 5 અજીવ દ્રવ્ય જીવથી જુદા છે. જીવ ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. ત્રણેય ગાળે મારો જીવ જ્ઞાન સ્વરૂપ છે. ફક્ત જાણવાનું કાર્ય કરે છે, જાણનાર છે. અને ઉદ્ગલ આદિ દ્રવ્યોથી જુદો છે. બીજા જે 5 દ્રવ્ય ઉદ્ગલ, ધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ 5 દ્રવ્યોથી મારો આત્મા જુદો છે. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ, મિથ્યા દ્રષ્ટિ એટલે જેની શ્રદ્ધા ખોટી છે, સ્વ પર વિશે, પરને પોતાનું માને છે અને સ્વને ભૂલી જાય છે, એવો જીવ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નહીં કરતા. હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, એવી સાચી શ્રદ્ધા નહીં કરતા. અજ્ઞાનવશ એટલે અનાદિકાળથી જે અજ્ઞાન ચાલી રહ્યું છે, પર વસ્તુ મારી છે એવું જે જ્ઞાન છે, રાગાદિ ભાવ મારા છે એવું જે જ્ઞાન છે, એ અજ્ઞાન છે. એ અનાદિકાળથી ચાલુ છે. એને વશ થતા એ અનુસાર માનતા, ઉલટું માનીને શરીર છે તે જ હું છું. શું માને છે? ભૂલ ક્યાં છે? કે જે આ શરીર છે બહારમાં, એ જ હું છું. તેમજ શરીરના કાર્ય હું કરી શકું છું. શું ભૂલ થઈ જેને લીધે આટલું પરિભ્રમણ અને દુઃખ આ જીવે ભોગવ્યું? કે શરીર તે હું છું. જે શરીર મનુષ્યનું મળ્યું, નરકમાં નારકીનું મળ્યું, તિર્યંજ ગતિમાં ગાય ભેંસનું મળ્યું, સ્વર્ગમાં દેવનું મળ્યું, એમ જે શરીર મળે છે તે જ હું છું. હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. એમ જે શરીર છે તે જ હું છું. અને એ ઉપરાંત શરીરના જેટલા કાર્ય શરીરથી થાય છે, શરીર પોતે ક્ષણે ક્ષણે પોતાનું કાર્ય કરી રહ્યું છે. એમાં પરિવર્તન થઈ જ રહ્યું છે. ભૂખ લાગે પછી એમાં ખોરાક અંદરમાં જાય, અને ત્યાર પછી તરસ લાગે એવી દશા શરીરની થાય, અને પાણી આવે એટલે તરસ મટી જાય. એમ દુખાવો આવે અને દુખાવો ચાલ્યો જાય, વજન ઘટી જાય, વજન વધી જાય. એમ શરીરમાં ક્ષણે ક્ષણે કંઈક પરિવર્તન થઈ જ રહ્યું છે. એ પરિવર્તન શરીર પોતે કરે છે. પણ જીવને અજ્ઞાન હોવાથી શરીરનું કાર્ય શરીરથી થતું એમ ન માનતા, શરીરનું કાર્ય હું કરી શકું છું એમ માનતા. મારી ઈચ્છા અનુસાર શરીરની વ્યવસ્થા રાખી શકું છું.
હું જેમ ઈચ્છું એમ શરીરનું ધ્યાન રાખી શકું છું. એની બધી વ્યવસ્થા ખાવાની, પીવાની, સુવાની બધી હું કરી શકું છું. એમ શરીરને જ આત્મા માને છે. આ માન્યતાનો પ્રકાર આવો છે. આ જીવ તત્વની વિપરીત શ્રદ્ધા છે. એ વિષય આજે આપણે લેવાનો છે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં. પેજ નંબર 122. આ જીવ તત્વમાં મિથ્યા દ્રષ્ટિનો મિથ્યાત્વ ભાવ કહે છે. જીવમાં શું ભૂલ કરી રહ્યો છે એ બતાવે છે. એ પૂતગલ આ શરીર છે, વાણી છે અને કર્મ. આ ત્રણેય પૂતગલ છે, રજકણના બનેલા છે, રૂપી પદાર્થ છે, સ્પર્શ રસ વર્ણ ગંધ વાળા છે. એવું જે આ શરીર છે અને વાણી પણ પૂતગલ છે, રજકણ છે, ભાષા વર્ગણા અને જળ કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ 8 કર્મ છે. એ બધા પૂતગલ છે. માટી છે, ધૂળ છે, પણ એને એમ ન માનતા શરીર મારું છે એમ માને છે. શરીર પરમાણુનું છે એમ ન માનતા શરીર મારું છે એમ માને છે. સમજાણું કે શરીર મારું છે. એનાથી ભગવાન જીવની ચાલ, એનો ઉપયોગ, જીવ એનાથી જુદો છે. શરીર છે અને જીવ પણ અંદરમાં છે. જીવ અને શરીર પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. શરીરનું કાર્ય શરીરના પરમાણુ કરે છે અને જીવ અંદરમાં જાણવું, દેખવું એવું પોતાનું કાર્ય કરે છે. જે શરીરમાં પરિવર્તન થાય એને જાણવાનું કાર્ય જીવનું છે. જીવને ખબર પડે છે કે આ શરીરમાં ભૂખ લાગી, તરસ લાગી, પેટમાં દુખે છે. એ બધું જ્ઞાન કોને થાય છે કે જીવને થાય છે. એ જીવનું કાર્ય છે. જાણવું, દેખવું એ જીવનો સ્વભાવ છે. એ જ્ઞાન દર્શન શરીરથી જુદું છે. શરીરને કારણે જ્ઞાન થતું નથી. કે બરાબર જમી લઈએ, પેટ ભરાઈ જાય તો જ્ઞાન બરાબર થાય અને ઉપવાસ કરે તો જ્ઞાન ન થાય. એમ જીવને એવું નથી. શરીરને જીવને કઈ સંબંધ જ નથી. એમ ન માનતા શરીર મારું છે અને એની ક્રિયા મારી છે એમ મિથ્યા દ્રષ્ટિ જીવ માને છે. આ જીવની વિપરીત માન્યતા છે. આને કારણે જીવ પરિભ્રમણ કરે છે. નરક, તિર્યંચ ગતિમાં દુઃખી થાય છે. કરોડો અબજો વર્ષના આયુષ્ય નરકના ભોગવવા પડે છે. શેને કારણે? એ મિથ્યાત્વ શું છે કે શરીર તે હું, બસ. એવી જે ખોટી માન્યતા છે. શ્રદ્ધા જે છે હા. એના લીધે આ પરિભ્રમણ ને આ બધું થાય છે. થાય છે. હા. શરીર તે હું, એની બદલે શરીરને જાણવા વાળું જ્ઞાન તે હું, આટલું જ કરવાનું છે. જો પરિભ્રમણ ને દુઃખ થી છૂટવું હોય તો. સમજાણું કે નહીં? આમ જુઓ તો કઈ અઘરું નથી. કેમ કે શરીરમાં જયારે પરિવર્તન થાય છે ત્યારે પોતાના જ્ઞાનમાં જ જણાય છે. જ્ઞાન ન હોય તો શરીરનું પરિવર્તનને જાણી ન શકાય. પણ જ્ઞાનમાં શરીરનું પરિવર્તન જ્યારે થાય છે ત્યારે જ્ઞાનને ભૂલીને શરીરને
મારું છે ને આ બધું મેં કર્યું એમ મિથ્યાત્વનો ભાવ જીવ કરે છે. સમજાય છે કે નહીં? શરીરનું કાર્ય હું કરું છું એમ માનવા છતાં જીવ શરીરનું કાર્ય કરી શકતો જ નથી. સમજાણું કે નહીં? નહીંતર આ ઘડપણ શું કામ આવે? કોને બુઢા થવું છે? કોઈ નથી. કોને ચશ્મા જોઈએ છે? કોને વજન ઓછું અથવા વધારે જોઈએ છે? બહુ ઓછું થઈ જાય તો એ તકલીફ કે નહીં, અને બહુ વધી જાય તો એ તકલીફ. સમજાય છે? વાળ સફેદ થઈ જાય તો તકલીફ. તો શરીરમાં તો જે પણ થાય છે એ શરીરથી થાય છે, એ જીવથી થતા નથી. પણ જીવ કોને પોતાનું માનીને ઉપાધિ લે છે. જેમ કોઈ માણસ બીજો હોય રસ્તામાં, એને મારો માનીને એની બધી જવાબદારી લે, એના બધા પ્રોબ્લેમ મટાડવાનો વિચાર કરે, કેમ કે ઈ મારો છે એમ માને, તો આટલી બધી ઉપાધિ એને આવી જાય. સમજાય છે કે નહીં? કોઈ રોગી હોય, દુઃખી થતો હોય, જો એને આપણે આપણો માની લઈએ તો આપણને એની સાથે સાથે બધી તકલીફ ચાલુ થઈ જાય કે આનો રોગ કેવી રીતે મટે. એની ઉપાધિ આપણને માથે આવી જાય. એમાં શરીર છે એને પોતાનું માન્યું એટલે શરીરની બધી જ ઉપાધિ પોતાને થઈ ગઈ. એને ખવડાવવું, એને પીવડાવવું, એને નવરાવવું, એને આરામ આપવો, એમાં તકલીફ હોય, રોગ હોય તો મટાડવો, એ બધી જ જવાબદારી ઉપાધિ આ જીવને થઈ ગઈ છે હવે. અને શરીરમાં જેમ જેમ થાય કાંઈક એને લીધે એને રાગ દ્વેષ થયા જ કરે છે અંદરમાં. કર્મ, પૈસા, બાયડી, છોકરા, બધું આ દેહાદી, જે દેહાદીમાં બધું આવે. દેહ અને આદિ લીધું ને શબ્દ, દેહાદિ. એમાં શું શું આવે? કે શરીર આવે, કર્મ આવે, પૈસા આવે, બાયડી, છોકરા, પછી ગાડી, બંગલા, ઘર, બધું આવે એમાં. એનાથી અંદરમાં મારો આત્મા અંદર જુદો છે એમ નથી માનતો. હું આનાથી જુદો છું એમ શરીર અને હું બે એક છીએ એમ માને છે. શરીર મારું છે એમ માને છે. છોકરા અને હું બે એક છીએ, છોકરા મારા છે એમ માને છે. આ બધું દેખાય ધૂળ, જેટલી આ બધી એ પૂતગલને મારા માનવા, તો એ કઈ પૂતગલ પોતાના થતા જ નથી. કોઈ શરીરને મારું માને તો શરીર એનું થતું જ નથી. કોઈ છોકરાને મારા માને તો છોકરા એના થતા જ નથી. એ તો એને સ્વતંત્રપણે આવે છે ને રીએ છે ને જાય છે. એમાં આ જીવનો કોઈ અધિકાર ચાલતો જ નથી. એ બધા પૂતગલને મારા માનવા, એ જીવના સ્વભાવ અને પરિણામથી એ જાત ભિન્ન છે. એનું આખું સ્વરૂપ અલગ છે, એનું કાર્ય પણ અલગ છે. એને જીવની મદદની કઈ જરૂર નથી. અને શરીરને જીવની મદદ નથી ને જીવને કઈ શરીરની મદદ નથી. કે આપણે આટલા દિવસ નહોતું એટલે એકવાર રિફ્રેશ કર્યું. હવે આગળ આપણે લઈએ પેજ નંબર 128 થી છેલ્લો પેરેગ્રાફ.
મારી ઈચ્છા અનુસાર શરીરની વ્યવસ્થા રાખીશ. એટલે બરાબર પોષક આહાર હું લઉં, શરીર સારું રહે. તો હું બરાબર જો ડાયટ લઉં, સાચો ખોરાક લઉં, દૂધ પીવું બરાબર, દવા બરાબર લઉં, સવારમાં ખાતી વખતે થોડું હિંગાસ્ટક બરાબર લઉં, હિંગાસ્ટક એ છે તબિયત સારી રહે. એને એકદમ ચાવી ચાવીને ખાઓ. કેમ કે પેટમાં દાંત નથી, દાંત તો મોઢામાં છે. એ અંદરમાં ગયું પછી તો એને કઈ ચાવી શકાય નહીં, કેમ કે પેટમાં કોઈ દાંત નથી. માટે બરાબર ચાવીને ખાવું જોઈએ. માટે શરીરની સ્વચ્છતા રાખવાનો મારો અધિકાર છે, મારી ફરજ છે. મારી ફરજ શું છે કે શરીરનું ધ્યાન રાખવાનું, શરીરને તકલીફ ન થાય એમ મારે કરવાનું. શરીરની બધી સગવડતા સાચવવી જોઈએ મારે. એ કારણે હું શરીરની સ્વચ્છતા રાખી શકું છું એવી એની જે માન્યતા છે એ મિથ્યાત્વ છે. શરીરની સ્વચ્છતા રાખે છે એ મિથ્યાત્વ નથી. શરીરનું ધ્યાન રાખે છે એ મિથ્યાત્વ નથી. પણ એ બધું હું કાર્ય કરી શકું, પણ આ બધું હું કરી શકું ને મારાથી થાય એ મિથ્યાત્વ છે. આ ફરક છે, સમજાણો? આપણે શું છે કે મિથ્યાત્વને મટાડવું છે. સૌથી પહેલા દોષ તો અનેક થાય છે, એમાં જે મુખ્ય દોષ છે જેનાથી પરિભ્રમણ થાય એ મિથ્યાત્વ છે, એને મટાડવો છે. એટલે આપણે મિથ્યાત્વનો દોષ આમાં શું છે દરેક કાર્યમાં એ આપણે સમજવું છે. જો શરીરની સંભાળ રાખવી એ પણ એક દોષ જ છે. ખરેખર તો જીવે આત્માની સંભાળ રાખવી જોઈએ, પણ એ મિથ્યાત્વનો દોષ નથી. સમજાય છે કે નહીં? શરીરની સાવધાની છે એ પરની સાવધાની છે, એ મિથ્યાત્વનો દોષ નથી, એ ચારિત્રમોનો દોષ છે તો એ દોષ જ, પણ એ અનંત પરિભ્રમણનું કારણ નથી. પરિભ્રમણનું કારણ શું છે કે હું શરીરનું ધ્યાન રાખી શકું. હું શરીરનું ધ્યાન રાખું તો શરીર બરાબર રહે. એ જે મારી માન્યતા છે એ મિથ્યાત્વ હોવાથી અનંત પરિભ્રમણ અને દુઃખનું કારણ છે. એ મૂળ જીવ છે એવું માને છે. મૂળ એટલે મુખ્ય મેઇન મૂળ, મૂળ મૂડ મૂળ હાવ નકામ, આ નકામો જીવ છે. કેમ એને નકામો કીધો? કેમ કે જે એ નથી કરતો એ હું કરું છું એમ માને છે. શરીર જે કાર્ય કરે છે એ હું કરું છું એમ માને છે. બીજાનું કાર્ય મારાથી થાય છે એમ માને છે. એ મૂળ છે. આપણે એમ કહીએ કે હું બાજુવાળાનું ઘર ચલાવું છું, તો એ શું કહેવાય? એને શું કહેવાય? બાજુવાળાનું ઘર મારાથી ચાલે છે. આવું મૂળ જેવું પાગલ છે. આમાં કઈ બુદ્ધિ તો છે નહીં. રીએ છે અહીંયા ક્યાં તો જાતો નથી અને કહે છે કે આખું ઘર હું ચલાવું છું. એમ જીવ છે એ જીવના જ્ઞાન સ્વભાવમાં રીએ છે, શરીરમાં જતો જ નથી. શરીર બાજુવાળાનું ઘર છે, એમાં જીવ જતો જ નથી. એને અલગ રહીને જાણે છે અને મૂળ માને છે કે આ શરીરનું બધું કાર્ય હું કરું છું. એ શરીરની એ રીતની દશા રહેવી. અત્યારે જે શરીરની દશા છે, હાલત છે,
ઈ કર્મને કારણે છે. શું કીધું? અસાતા વેદની કર્મને કારણે રોગ આદિ ભાવ છે, અને શરીરમાં બધું બરાબર અત્યારે હોય તો એનું કારણ સાતા વેદની કર્મ છે. શું કીધું? સમજાણું કીધું? કર્મ વેદની નામનું એક કર્મ છે, 8 કર્મ છે ને એમાં એટલે અત્યારે મને માથું દુખે તો તો એ અસાતા વેદનીનો કર્મ. અસતા વેદની કર્મનો ઉદય ઉદય આવ્યો આવ્યો એટલે માથું દુખે. એટલે એના નિમિત્તે માથામાં જે પરમાણુ છે હમ. એમાં ફેરફાર થવા માંડે હમ. અને એને લીધે માથું દુખે. હમ. તો હમ. સમજાય છે. અને થોડોક ટાઈમ થાય પછી મટી જાય હમ. તો ત્યારે સાતા વેદની કર્મનો ઉદય હોય. બરાબર. એવું નહીં માનતા હમ. હું જ શરીરનું ધ્યાન રાખું છું એમ આ જીવ માને છે. પણ શરીરની દશા પોતાને કારણે છે જ નહીં. એ એનું કાર્ય કર્યા જ કરે છે, દુખાવો ને મટવું. ક્યારેક દુખે ને ક્યારેક મટી જાય, વળી પાછું દુખે ને વળી પાછું મટી જાય, એમ એમાં પરિવર્તન થયા જ કરે છે. એ જીવ નથી કરતો, ન તો બીજી કોઈ વસ્તુ કરે છે. ખાલી વેદની કર્મ એક છે, એના ફળમાં આ બધું થાય છે. શું કીધું? આ માથું દુખે એટલે બામ લગાવી દે એટલે મટી જાય, એમ છે જ નહીં. એ મટવાના ટાઈમે સાતા વેદની કર્મનો ઉદય હોય તો મટી જાય. તો ઘણી વાર બામ બીજી વાર લગાવવો પડે છે કે નહીં? કે નથી લગાવવો પડે? હા? અને એમે ન મટે તો પછી ગોળી ખાવી પડે કે નથી ખાવી પડે? પડે ને. આ ગોળી ખાધા પછી પણ કેટલા કલાક સુધી મટે નહીં એવું પણ થાય ને. અને ક્યારે એક વાર બામ લગાવો તો મટી જાય, એમ પણ થાય. એમ બધાને અનુભવ છે આ બધો. સમજાણું? તો એમ કેમ થયું? હા, એ વિચાર કરવો જોઈએ આ જીવે. એક વાર બામ લગાવવાથી ક્યારેક મટી જાય, ક્યારેક 2-4 વાર લગાવવા પછી મટે, ક્યારે 2-4 વાર લગાવ્યા પછી ગોળી ખાધા પછી મટે, ક્યારે ગોળી ખાધા પછી તરત જ મટે, ક્યારે ગોળી ખાધા પછી 2-4 કલાકે મટે. તો આ બધું કેમ થાય છે? કેમ કે એ વસ્તુથી થતું જ નથી. શું કીધું? એ બામ લગાવવાનો કાળ જે છે અને અહીંયા મટવાનો કાળ છે. કેમ કે સાતા વેદની કર્મનો ત્યાં ઉદય આવી ગયો એટલે માથાનો દુખાવો મટી ગયો. એમ ન સમજતા અજ્ઞાની એમ સમજે છે કે આ બામથી મારો માથાનો દુખાવો મટી ગયો, આ ગોળી લેવાથી મારો માથાનો દુખાવો મટી ગયો, એમ માને છે. અને બીજાને પણ મનાવે છે. બીજાનું માથું દુખે એટલે એને કે તમે બામ લગાવો તમારું મટી જશે. પોતે ખોટું કરે છે અને બીજાને ખોટો ઉપદેશ પણ આપે છે. સમજાય છે કે નહીં? એટલે ત્યારે એમ લેવાનું કે અસાતા વેદનીના એ બધું એ સામેવાળો ન સમજે. ઈ ન સમજે પણ આપણે બી આપણે સમજવાની વાત હા, છે. આપણા સામેવાળાને આટલું બધું કહ્યું તો ના. બામે ન લે તમારી હા. પાસે. એ કે માં નથી લેવો બામ. આ શું આખું દી લેક્ચર આપું તમે? એ બીજાને સમજાવવા માટે કઈ છે જ નહીં. આપણે પોતાને સમજવા માટે જ છે આ જીવવાણી. શું? બીજા પોતાથી સમજશે, આપણે આપણાથી સમજવાનું છે. આપણે ભૂલ નથી કરવાની. બરાબર. બામ લગાવતી વખતે પણ આપણે ભૂલ નથી કરવાની કે ભલે આ બામ લગાવવાથી મટી જાય પણ આ બામથી મટતું જ નથી. અસાતા વેદની કર્મ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ દુખાવો પણ રહેશે.
એમ આપણે અંદરમાં નક્કી કરવું જોઈએ. તો આપણું મિથ્યાત્વ ઘટી જાય. શું થાય? ઘટે. અને ઘટે તો એક દિવસ ખતમ થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને પરિભ્રમણ થાય નહીં. આત્માની જાણવાની ક્રિયા અંદરમાં શરીરથી જુદી છે. આ બધા પરમાણુ, કર્મ, શરીર, વાણી, દાળ, ભાત, શાક, પૈસા, એ બધી ચીજો જીવથી જુદી જ છે. જીવની પણ નથી, જીવમાં પણ નથી, અને જીવનું એમાં કઈ ચાલતું નથી. અને જુદી જુદી ચીજ જુદીની પર્યાયને પોતાની માને છે. એટલે શું થયું કે જે બધી વસ્તુઓ છે એ પોતાને કારણે ક્ષણે ક્ષણે બદલાયા જ કરે છે. આ બધી વસ્તુ કીધી ને, શરીર, વાણી, દાળ, ભાત, શાક, પૈસા, ગાડી, આ બધું એ ક્ષણે ક્ષણે એમાં પરિવર્તન થયા કરે છે. અને એ પરિવર્તનને અજ્ઞાની પોતાનું કાર્ય માને છે. આ બધું હું કરું છું ને મારાથી થાય છે, એવું નવું નવું અજ્ઞાન અને મિથ્યાત્વ જીવ કરે છે. જો આ બધું જે થાય છે ઈ એના શક્તિ પ્રમાણે એનું બધું થાય છે. કે ગાડી છે, પૈસા છે, જે પણ આવા વધઘટ જે પણ થાય છે એ એના જ થી થાય છે ફેરફાર બધા. અને કર્મ પણ એના ઉદય એ પ્રમાણે આવે છે ને જાય છે, એમ થાય છે. તો પછી આપણું જે જ્ઞાન જે છે એ બધું જાણે છે. આ બધું ઈ જાણીને, આ બધાને જાણીને પછી એમાં હું કરું છું એવું કેમ? જો એને શક્તિ પ્રમાણે જ થાય છે તો પછી આમાં એમ કેમ થાય છે કે આ બધું હું કરું છું ને કેમ કે એનામાં શક્તિ છે એનો સ્વીકાર નથી આપણને. શું કીધું? એ પૂતગલ પરમાણુમાં શક્તિ છે પોતાનું કાર્ય કરવાનો, એ વાતનો આપણને સ્વીકાર નથી. આપણે એમ છે કે આપણે કરીએ તો જ થાય એમાં, એમ આપણે અંદરમાં અજ્ઞાન છે. શું કીધું? એટલે એ તો મિથ્યાત્વ જ થઈ ગયું. આ બે એક જ અજ્ઞાન કયો કે મિથ્યાત્વ. કેમ કે જ્યારે જ્યારે આવું બધું જે આપણે અત્યારે સમજી લીધું, પણ જ્યારે કાર્ય થાય છે ત્યારે એવા એના કર્મના ઉદયથી કે પોતાના પરમાણુને શક્તિથી એવું જાગૃતિ તો કઈ નથી રહેતી. ત્યારે એવું થાય છે કે આ મેં કર્યું ને થઈ ગયું છે. હા, તો એનું બંધન થઈ જાય. ગાડી એકદમ સ્પીડમાં ચલાવતા હોય અને રસ્તા ઉપર જાગૃતિ ન હોય તો શું થાય? એક્સિડન્ટ થાય. તો કોઈ કહે કે હું ઘરે આવું તો મને જાગૃતિ રહે છે કે રસ્તામાં મારે ધ્યાન રાખવું જોઈએ, પણ જેવી ગાડી ચાલતી હોય ત્યારે હું ભૂલી જાઉં છું. તો શું થાય? શું કીધું? સમજાણું? ઘરે હું જયારે હોઉં છું ત્યારે મને એમ ખ્યાલમાં હોય છે કે જયારે ગાડી ચલાવતા હોય ત્યારે ધ્યાન રસ્તા ઉપર રહેવું જોઈએ, બીજે ક્યાંય ધ્યાન નહીં કરવું જોઈએ. પણ જયારે હું ગાડી ચલાવું છું સ્પીડમાં ત્યારે હું ભૂલી જાઉં છું આ વાતને. તો શું થાય? એમ તો એક્સિડન્ટ બધી આમાં એ જ થાય છે. શું કીધું? ઘરે આપણે યાદ રાખી છીએ કે ગાડી ચલાવતી વખતે આપણે જાગ્રત રહેવું જોશે, રસ્તામાં ધ્યાન રાખવું જોશે. બરાબર છે? એ ઘરે એટલા માટે નક્કી કરી છે કે રસ્તામાં આપણે ધ્યાન રાખીએ. એમ સત્સંગમાં અત્યારે આ બધું એટલે નક્કી કરીએ છીએ કે જ્યારે સંસારના કાર્ય કરતા હોય ત્યારે આપણે જાગ્રત રહીશું. રેતું નથી એમ નથી, રાખતા નથી એમ છે. હા,
રાખીએ તો રીએ. એવું છે. આપણે નક્કી કરવું જોઈએ કે સંસારના કાર્ય કરતી વખતે મારે જાગ્રત રહેવું છે કે પૂતગલનું કાર્ય પૂતગલથી થાય, શરીરનું કાર્ય શરીરથી થાય, રોટલીનું કાર્ય રોટલીથી થાય, ગાડી ચલાવવાનું કાર્ય ગાડીથી થાય. સમજાય? એમ મારે જાગ્રત રહેવું છે, મારે ધ્યાનમાં રાખવું છે. હું કરું છું એમ મારે ધ્યાનમાં નથી લેવું, પણ હું તો જાણું છું એમ મારે ધ્યાનમાં લેવું છે. એમ નક્કી અત્યારે કરીએ નિર્ણય તો રીએ, કરીને જુઓ. પણ જો આમાંથી એક તો સાર મળ્યો છે કે હું ખાલી જાણનાર દેખનાર મારો સ્વભાવ છે અને મને એનું જ્ઞાન થાય છે, એમ બધું બરાબર બેસી જાય. પણ જ્યારે જ્યારે એવા ઉદયો આવે છે ત્યારે એ વસ્તુનું જ્ઞાતા દ્રષ્ટા જેવું આમ પ્રયોગમાં ખ્યાલમાં રહેતું જ નથી. ત્યારે કંઈક હું કરી નાખું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, એવું બધું આવે છે એમ. પણ એનો નિર્ણય નથી કર્યો ને આપણે અત્યારે. પણ આપણે એમ કે ઓટોમેટિકલી આપણને બધું ખ્યાલમાં, આપણને કેવળ જ્ઞાન થઈ જવું જોઈએ, ઓટોમેટિક સમ્યક જ્ઞાન થઈ જવું જોઈએ, બધું આપણને ઓટોમેટિક થઈ જવું જોઈએ. આ બધું પ્રયત્નથી થાય. નિર્ણય અત્યારે કરે અને પ્રયત્ન સંસારના કાર્ય વખતે કરે તો જ થાય. ખાલી આ બધું સાંભળે ને તો કાંઈ ન થાય. એટલે સંસારના દરેક કાર્યો એનો નિર્ણય અત્યારે કરવો જોઈએ કે આ મારે જાગૃત રહેવું છે. કેમ કે મને નુકસાન છે એવું લાગે તો તમે રહેશો જાગ્રત. તમને એ બધામાં કઈ નુકસાન જ નથી લાગતું. ઘરના કામ કરવા હું કરું, શરીરના હું કરું, છોકરાના હું કરું, એમાં તમને કઈ નુકસાન થાય એવું કઈ લાગતું જ નથી. એ બહુ સામાન્ય વાત તમને લાગે છે, એટલે તમારી જાગૃતિ નથી રહેતી. પૈસા નો વ્યાજ જાય એની જાગૃતિ રહે છે, કેમ કે એમાં નુકસાન લાગે છે. આ પૈસા કોઈ નહીં લેવા જોઈએ. જેમાં આપણને નુકસાન લાગે એમાં આપણી જાગૃતિ હોય. સમજાય છે? આ મિથ્યાત્વમાં મને નુકસાન થાય છે, મારે અહીંથી સીધું નરક ને નિગોદમાં જવું પડશે, એમ જીવને લાગતું જ નથી. સાંભળે છે પણ એને માનવામાં નથી આવતું. એ ક્યાં માને છે? માને છે કે નહીં જુઓ તમે, અંદરમાં ખબર પડી જાય. મને તો એવું જ લાગે કે આવું જાગૃતિ તો છે જ નહીં. જાગૃતિ નહીં, મારે નરક ને નિગોદમાં જવું પડશે એમ અંદરમાં મિથ્યાત્વને કારણે એવું અંદરમાં હોય તો પછી આ બધું બરાબર થવા માંડે. પણ આપણે એમ છે કે કાંઈ નહીં થાય. આ લોકો વધારે બધું વધારીને કહે છે, આવું કાંઈ હોય જ નહીં. એવું જીવ માનતો હોય અંદરમાં, ભલે બોલે નહીં તો એનાથી શું ફરક પડે? બોલે એમ કે આ બધું બરાબર છે, એમ કે બોલવામાં એનું શું જાય કે આ વાત બધી બરાબર છે, પણ પોતામાં બદલાવ ન આવે એટલે માનતો નથી. એનો મતલબ પણ એને સ્વીકાર નથી. તો અત્યારે જેટલા હું સંસારના કાર્ય કરતી હોઉં એકે નથી કરતી પેલા. નહીં, અત્યારે મારી શ્રદ્ધા તો ખોટી જ છે કે હું કરું છું. તું શ્રદ્ધા જ ખાલી કરે છે કે હું સંસારના કાર્ય કરું છું. હા, સંસારના કાર્ય તું કરતી જ નથી. બોલ, એટલે હાવ સહેલું થઈ ગયું. આમ જો ને તો બહુ ધર્મ હાવ સહેલો થઈ ગયો. જો કોઈ સંસારના કાર્ય કરતો હોય તો પછી એને એમ સાચવું હોય તો પછી એક એક એને કાર્ય બંધ કરવા પડે. એ ક્યારેય બધા કાર્ય બંધ કરે અને ક્યારેય આમાં આવે એને વારો જ ન આવે. સમજાણું? પણ જો જીવને એમ ખબર પડે કે હું ખાલી માનું છું પણ સંસારના કાર્ય મેં કોઈ દી કર્યા જ નથી, તો એને બહુ સહેલું પડી જાય છોડવું. આ સમજાણું? ન્યાય કે નહીં? બરાબર. હા, જો સંસારના બધા જ કાર્ય આપણે કરતા હોઈએ તો પછી એક એક કાર્ય આપણે બંધ કરવા પડે. બરાબર છે? હવે એને કેટલો બધો ટાઈમ લાગે બંધ કરો, એમાં ટાઈમ વેસ્ટ થાય.
સમજાણ? આ સીધું છે, સરળ છે. આ સહેલું છે કે મેં અનાદિકાળથી એકે કાર્ય નથી કર્યા. શું કીધું? ક્યારે પણ અજ્ઞાનીએ સંસારના એકે કાર્ય કદી કર્યા જ નથી. ફક્ત માન્યું છે કે મેં કર્યું છે, બસ આટલું જ છે. અને માન્યતા એને બદલવાની છે ધર્મ તે કરવા માટે. આમ જો તો કેટલું સહેલું થઈ ગયું. ન્યાય સમજાણો? હા. કોઈ દિવસ મેં એકેય કાર્ય નથી કર્યા, પણ મારી શ્રદ્ધામાં, મારી માન્યતામાં એમ છે કે આ બધું મેં જ કર્યું આ છે. બધું હું કરું છું. આ હું ઘર ચલાવું, હું આ આ છોકરા લોકોને મારાથી ત્યાં મોટા બધું થયા, મેં બધાને લાઈનમાં લગાવ્યા, મેં બધાને ટ્રેન કર્યા. શું? આ બધી ઘરની વ્યવસ્થા હું રાખું છું, આ દુકાન ને ઓફિસ મારાથી ચાલે છે, એમ એને માન્યું છે, એને કર્યું નથી. કર્યું નથી. શું? એને એક વિચાર કર્યો, ખાલી એક વિચાર કર્યો કે આ બધું કામ હું કરું છું, બસ. પણ એને એક એક કામ કર્યા નથી, કરી જ ના શકે. કેમ કે તો પછી પરમાણુએ શું કર્યું જો તે કર્યા છે તો? અને જ્યાં તારી ઈચ્છા પ્રમાણે ન થયા ત્યાં કેમ ન થયું જો તું તારાથી થતું હોય તો? શું કીધું સમજાણું? બરાબર. જો તારાથી થતું હોય તો પછી જ્યારે કાર્ય નથી થયું એવું થયું હશે કે નહીં? કેટલું થાય છે. તો એ કોણે કર્યું? ઈ કોણે કર્યું? ત્યારે શું એવું આવે જ્યારે ન થાય ત્યારે કે આ છે ને અત્યારે મારાથી બગડી ગયું કે મારાથી કોઈ મરી જાય તો ન માને. મરી જાય તો પોતાની ભૂલ માને એવો નથી આ જીવ. પાખંડી જીવ છે. ન થાય એટલે બીજાની જ ભૂલ માનવાનો. આને છે ને અવાજ કર્યો ને એટલે ન થયું, આ આવ્યો ને ન થયું, આને ધ્યાન ન આપ્યું ને એટલે ન થયું, આ વચ્ચે ઉભો રહી ગયો ને એટલે નથી, એમ બીજા ઉપર જ રાખે. અને કાર્ય જેટલા સારા થાય કે મેં કર્યું, મારા વગર ન થાય. બગડે ઈ બીજાના, થાય ઈ મારા. આ એનો સિદ્ધાંત છે. દરેક જીવનો સંસારમાં સિદ્ધાંત શું કે જેટલા કાર્ય બરાબર થાય એ બે કર્યા, જેટલા કાર્ય બગડ્યા એ સામેવાળાને લીધે બગડ્યા છે ને સિદ્ધાંત. આમ જુઓ ને તો બધું સહેલું લાગે, સાંભળીએ ને ત્યારે. પછી જ્યારે કરવાનું જે છે ને કાર્ય ત્યારે ઘણી તકલીફ લાગે છે. એટલા માટે કે સાંભળવા કાળે ખાલી સાંભળે છે પણ નિર્ણય નથી કરતો. શું કીધું? નિર્ણય નથી, ખાલી સાંભળ્યું. અને મેં આ બધું સાંભળ્યું ને એટલે સંસારમાં હું બધા કાર્યનું મારું કરવા પણ હું મટી જવું જોઈએ એમ માનીને આ બેઠો છે રાહ જોઈને કે હું તો રોજ સત્સંગ સ્વાધ્યાય કરું છું ને, એટલે મારું જે કરતાપણું મિથ્યાત્વ છે એ મટી જવું જોઈએ. એમ કઈ મટવાનું નથી કઈ. શું? સાંભળવાથી એક સ્ટેપ આગળ જવું જોઈએ કે નક્કી કરવું જોઈએ. શું નક્કી કરવું? શું સાંભળ્યું ને શું નક્કી કર્યું? સાંભળ્યું કે શરીરના કાર્ય હું નથી કરતો, કુટુંબના કાર્ય હું નથી કરતો, એમ એને હવે નક્કી કરવાનું છે. એ તો સાંભળ્યું ખાલી, એને એમ કે સાંભળ્યું એટલે નક્કી થઈ ગયું. બોલો આમ છે. ગડબડ પોતે કરે છે ને, ગડબડીઓ માણસ છે ને, આ ડિલીટર છે, રખડું. એને ગુરુદેવ એમ કે રીતે રખડવાના રસ્તા છોડ્યા નહીં. જીનવાણી સાંભળીને પણ ગુરુદેવ એમ કે જીનવાણી સાંભળી, સત્સંગ કર્યો, પણ તે રખડવાના રસ્તા છોડ્યા નહીં.
નિર્ણય પોતે કરવો જોઈએ કે હું શરીરના કાર્ય કરતો નથી. અને હવે પછી જ્યારે જ્યારે શરીરના કાર્ય થશે ત્યારે હું જાગ્રત રહીશ કે એ કાર્ય હું નથી કરતો, એ કાર્ય મારાથી થતા નથી, એ કાર્ય શરીરના પરમાણુ કરે છે, એવી જાગૃતિ સાવધાની હું રાખીશ. એમ અત્યારે નિર્ણય કર્યો નથી કર્યો, બસ સાંભળી લીધું એટલે આપણું કામ થઈ ગયું એમ માને છે. સંસારની વાતો કરો તો સાંભળે નહીં કે નહીં મારે કરવું છે, આ નથી સાંભળ્યું. કેટલી વાર સાંભળ્યું? આપણે કે હાલો અમેરિકા ફરવાની વાતો કરીએ, 1 કલાક 7 to 8 અસત્સંગ છે. આપણે 7 to 8 અમેરિકા ફરવાની વાતો કરવાની, અને આખો મહિનો આપણે 7 to 8 આ જ વાત કરવાની છે. 7 વાગે ચાલુ કરવાનું કે અમેરિકામાં શું શું છે અને ક્યારે જવાનું, કે કઈ ફ્લાઇટમાં જવાનું, બ્રિટિશ એરવેઝમાં જવાનું કે ઇન્ડિયન એરલાઇનમાં જવાનું કે એમિરેટ્સમાં કે ફર્સ્ટ ક્લાસમાં જવાનું કે બિઝનેસ ક્લાસમાં. આપણે ડિસ્કશન છે 7 to 8, બરાબર છે. પછી બીજે દિવસે પાછું ડિસ્કશન ચાલુ અમેરિકાનું, ત્રીજે દિવસે એમ આખો મહિનો આપણે ડિસ્કશન કરવાનું. તો કોણ બેસવા તૈયાર છે? બધા બેસે. તો તમે કરી જો એકવાર, પછી મારે જોવું છે કેટલા બેસે છે. જવાનું નથી, ખબર પડી જાય તો કોઈ નો બેસે. તો પછી જવાનું તો કોઈ 2-4 વાર બેસીને કરશે. પછી કે હવે જવાનું હોય એમ અહીંયા રોજ સાંભળે કે શરીરનું કાર્ય હું નથી કરતો, પણ શરીરનું કાર્ય કરવાનું છોડે નહીં. શું તો શું મતલબ શું? સમજાય છે? એમ પોતાના ઉપર પોતાને ધિક્કાર આવવો જોઈએ કે આ શું રોજ સાંભળું છું કે આ શરીર મારું નથી, આ કુટુંબ મારું નથી, અને બધાને મારા છે એમ જોઉં છું. કેવો છું હું ધીઠ? હજી મારે રખડવાનું બહુ બાકી છે, મારે હજી નરકમાં જવાનું છે, તિર્યંચમાં જન્મવાનું છે, એટલે જ હું આ વાતને માનતો નથી. એટલે શરીરનું કાર્ય જ્યારે થાય શરીરથી, ત્યારે આ બધું હું કરું છું એમ માને છે. અને પોતે જાણનાર છે એમ ભૂલી જાય છે. પછી 130 પેજમાં એમ શરીરને જ આત્મા માને છે. એટલે કોઈ પણ રીતે શરીરની બોલવાની જે પણ ક્રિયા થાય એ જ મારું કામ છે. આ કોણ બોલે છે? આ હું બોલું છું. અને એ જ હું છું. આ બોલવા વાળો જ હું છું. હું કોણ છું? હું બોલવા વાળો છું. હું બોલવાનું કાર્ય કરું છું. હું શરીર છું. હું શરીરનું કાર્ય કરું છું. મારું ચૈતન્ય ભિન્ન જ્ઞાનાનંદ છે. હું તો જ્ઞાનાનંદ સ્વરૂપી અત્યારે જ છું એમ ન માનતા શરીરને જ આત્મા માને છે. એ રીતે હું કરી શકું અથવા મારા અસ્તિત્વમાં, મારું હોવાપણું, મારું હયાતીમાં એ ચીજ છે શરીર. તેથી એ મારા હોવામાં, મારા હોવાપણામાં એ હોવાથી હું એનો માલિક છું. આ શરીર પોતાને કારણે છે એમ નહીં માનતા. આ શરીરનો માલિક હું છું એમ માને છે. સમજાય છે? કુટુંબને
કુટુંબ પોતાના કારણે આવ્યું છે, એની બદલે આ મારું છે ને મારે કારણે છે એમ માને છે. એ તો જીવ ફરતો જન્મ મરણ કરતો 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 અહીંયા આવી ગયો આ ઘરમાં. અમુક કાળ માટે આવ્યો છે, 50-100 વર્ષ માટે, અને પછી અહીંથી ક્યાંક બીજો ચાલ્યો જશે. એ વચલા કાળમાં જયારે અહીંયા છે ત્યારે એને મારો માને રહે છે. આ મારો છે, આનું હું ધ્યાન રાખું છું, આને હું ઉછેરું છું, આને હું મોટો કરું છું, આ મારાથી ટકે છે એમ માનીને ઓલો તો એનો ટાઈમ થાય એટલે વયો જાય, બીજું શરીર લઈ લે, બીજા મા બાપ, બીજા ભાઈ બહેન, અને બધું આ બદલાઈ જાય એનું ક્યારે. અને આ રોવે પછી કે આ મારો છોકરો મરી ગયો, મારો આ વયો ગયો, મારા બાપા વ્યા ગયા, મારી પત્ની વહી ગઈ, મારો પતિ વયો ગયો, એમ પોતે મિથ્યાત્વ ને અજ્ઞાન કરે છે. હવે એક બહુ સારી વાત ગુરુદેવ શ્રી કરી છે, છેલ્લે છે, છેલ્લા પેરેગ્રાફમાં 130 પેજમાં, કે આ ભૂલ કેમ થાય છે જીવને. દેહમાં હું શરીર છું, દેહમાં હું છું, શરીર હું છું, વાણી હું છું, એમ અજ્ઞાની મૂઢ અનાદિનો પોતાના આત્માને ન ઓળખતા પરને પોતાનું માને છે. હવે ભૂલ ક્યાં થાય છે? જો દરેકને એમ લાગે છે કે હું છું. તમને એમ લાગે છે કે કોઈને એમ લાગે છે કે હું નથી? અંદરમાં ચેક કરો કે તમને શું લાગે છે, કે હું છું કે હું નથી? એમ લાગે છે? શું લાગે છે? દરેકને એમ અનુભવમાં આવે છે કે નહીં હું છું, પણ હું કોણ છું એ નથી ખબર. હું છું એમાં ભૂલ નથી. ભૂલ ક્યાં થઈ? કે હું કોણ છું એમાં ભૂલ થઈ ગઈ. બહુ સારી વાત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક હું છું માટે ક્યાંક ને ક્યાંક એને પોતાપણું કરશે જ, કોકની સાથે એક થશે જ. કેમ કે હું છું તો હું ક્યાં છું? હું કોણ છું? તો નજીકમાં શરીર છે, તો કે આ શરીર છે તે હું છું. સમજાય છે? દરેક જીવને હું છું એવો અનુભવ 24 કલાક છે. સમજાણું? હવે હું આત્મા છું એ ખબર નથી, એને એનું જ્ઞાન નથી, સમજ નથી. અને નજીકમાં શું છે કે શરીર છે, એટલે શરીરને પોતાનું માને છે. અહીંથી ભૂલ થઈ ગઈ. આ ઇન્દ્રિયોથી જ્ઞાન કરે છે, પછી શરીરમાં આંખ, કાન, નાક બધું જે છે એનાથી આંખથી હું જોઉં છું. શરીર મારું છે, હું શરીર છું, અને આંખથી હું જોઉં છું, કાનથી હું સાંભળું છું. શું? આ બધું હું કરું છું એમ માને છે. જોવાનું આંખથી રંગને એ હું કરું છું, અવાજને, મ્યુઝિકને સાંભળવાનું કાર્ય હું કરું છું, જીભથી ચાખવાનું કાર્ય હું કરું છું, સૂંઘવાનું કાર્ય હું કરું છું. કેમ કે શરીર હું છું, શરીર હું, અને શરીરના કાર્ય મારા. એમ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની ભલે જૈન નામ ધરાવનારો હોય, જૈન ધર્મમાં ભલે જૈનમાં હોય, સામાયિક ને પોષા પ્રતિક્રમણ આદિ કરતો હોય, આપણે તો નથી કરતા પ્રતિક્રમણ. આ તો જે કરતા હોય, ધાર્મિક પ્રવૃત્તિ જે કરતા હોય, પણ માને કે હું શરીર છું અને શરીરનું કાર્ય હું કરું છું એમ માને. ભલે એ જૈન છે તો પણ અજૈન છે. એ ખરેખર શું જૈન જ નથી. શરીરનું કાર્ય ને પોતાનું માને જાણે એ જૈન જ નથી. આત્માનું કાર્ય મારું છે એમ માને જાણે એ જૈન છે. સમજાણું છે?
અહીંયા કહે છે ભલે જૈન નામ ધરાવનારો હોય, સામાયિક ને પ્રતિક્રમણ કરતો હોય, મુનિ હોય, દીક્ષાધારી હોય, પણ એ બધી શરીરની ક્રિયા હું કરું છું અને મારાથી થાય છે એમ માને એ મિથ્યા દ્રષ્ટિ મૂળ છે, એ પરિભ્રમણ કરવાનો છે. દેહમાં નિજ પીછાણ એટલે શું કે પૂતગલ શરીર જે છે એને જે પોતાનું ઓળખીને માને છે, આ શરીર છે તે હું, એની પીછાણ, એની ઓળખાણ, પોતાની ઓળખાણ શરીર રૂપે પોતાને છે કે આ અરીસામાં જે દેખાય છે ને એ હું છું. શું ઉદ્ગલમાં પોતાની પીછાણ કરે છે. અહીં શું કરવા એ લીધું? આ વાત શું કામ લીધી? ખાલી પૂતગલ કેમ લીધું? કે બીજા જે 4 દ્રવ્ય છે, ધર્માસ્થી ગાય, અધર્માસ્થી ગાય, આકાશ અને કાળ, એ તો અરૂપી એટલે દેખાતા જ નથી, એને ખબર નથી. આ તો જીનવાણીમાં વાંચ્યું ત્યારે ખબર પડી કે બીજા 4 દ્રવ્ય પણ છે. એને તો ખાલી પૂતગલ દ્રવ્ય જ ખબર છે, શરીર. આમાં છે ને એક વાત મને એવી શંકા આવે કે આપણે આંખેથી જુએ છે ને કાનેથી સાંભળે છે, આ બધું બહારમાં આપણને આ બધું દેખાય છે, ત્યારે જે જાણનાર જેમાં જ્ઞાન સ્વભાવ જે છે એ તો દેખાતો જ નથી, એ અનુભવમાં આવે ત્યારે જ ખબર પડે. આ દેખાતું નથી ને આ દેખાય છે. ના, એમ નથી. આંખ બંધ કરો તો અંધકાર દેખાય? હા, તે હું આંખ બંધ કરી દઉં તો અંધકાર જ દેખાય. તો આંખને દેખાય છે કે દેખનારો જુદો છે અંદર? આંખ તો બંધ છે. આંખ તો બંધ છે ને, તો કેવી રીતે અંધારું દેખાણું? અંધારું દેખાણું કેવી રીતે? આંખમાંથી જ દેખાણું છે. આંખેથી નથી દેખાતું, આંખેથી નથી દેખાતું. આંખ તો ખુલ્લી રાખો તો આંખેથી, બહારમાં અંધારું હોય તો દેખાય, આંખ ખુલ્લી હોય તો દેખાય. આંખ ખુલ્લી હોય તો આ બધું દેખાય અને અંધારું હોય તો અંધારું, બહારમાં અંધારું હોય તો દેખાય. અંધારું દેખાય. હા, આંખ ખુલ્લી હોય તો દેખાય. હા, તોય દેખાય. આ તો આંખ બંધ કરો ને અંધારું દેખાય છે, એનું શું? બરાબર નથી આવતું. એવું કઈ નથી. ભરેલો માણસની આંખ ખુલ્લી હોય તો એને કાઈ નથી ખબર. કેમ આંખથી દેખાય છે? પણ આત્મા જ નથી ને એમાં. તો હવે તમારે નક્કી કરવું પડશે ને. ત્યાં આત્મા, એના માટે આત્મા નથી, આપણા માટે આત્મા હોવા છતાં આત્મા દેખતો નથી, આંખ દેખે છે. એમ બે માટે અલગ કેમ કર્યું? રૂલ તો એક જ લાગે ને બધા માટે. એટલે જો મરી ગયા એનામાં આત્મા નથી એટલે જ નથી દેખાતું આપણને. આ મરી ગયામાં આત્મા નથી આત્મા છે એમ નથી. તો બહુ જલ્દી બોલે, સમજવાની વધારે કોશિશ કરવી છે બોલવા કરતા. એમાં જે જાણવા વાળો છે એ નીકળી ગયો છે. આત્મા એટલે જાણવા વાળો. તો જાણવા વાળો આપણામાં છે, એ જાણે છે આ પ્રકાશને, ઘરને, ટીવીને. એમાં જાણવા વાળો નથી એટલે આંખ ખુલ્લી હોવા છતાં કઈ દેખાતું નથી. એક ને એક બે જેવી વાત છે આ તો. આ નાના બાળકોને સમજાય એવી વાત તો છે આ તો. 8 વર્ષના છોકરાને સમ્યક દર્શન થઈ જાય છે. આ બધું સમજી જાય. આટલી ઉંમર થઈને આપણને આ વાત બેસતી નથી તો હું કામનું? જાણનાર છે માટે જણાય છે.
આંખ છે માટે જણાતું નથી, એમ અત્યારે જ આપણે નક્કી કરી શકાય એવું છે. નક્કી કરવું હોય તો હા થઈ શકે. કેમ કે આ મરેલાના દાખલાથી આપણે સમજી શકાય શું કે એની આંખ ખુલ્લી છે તો પણ એને દેખાતું નથી, એની સામે આમ આમ કરો તો એને દેખાય, ના નાચો તો કાંઈ ખબર ન તમે નાચવા માંડી જાવ એની સામે તો એ ખુશ થઈ જાય. કેમ? એને આંખ ખુલ્લી છે તો દેખાતું નથી, કાન ખુલ્લા છે તો સંભળાતું નથી. કેમ કે જાણનારો નથી અંદર, આત્મા એટલે જાણનારો. તમે આત્માને જાણનારાને પાછો અલગ કરી નાખો. શું એટલે કે આત્મા એમાં નથી એમ કહો છો, પણ આત્મા નથી એટલે જાણવા વાળો આત્મા છે એ નથી. અત્યારે આપણામાં જાણવા વાળો આત્મા હોવાથી એ બધું આ બધું જણાય છે. જાણવા વાળો આપણામાંથી નીકળી જાય, શરીર ખાલી રહી જાય, જાણવા વાળો નીકળી જાય એટલે આપણે જ જાણવા વાળા છીએ, આપણે નીકળી જાય શરીર. શું તો આંખ કાન ને નાક ને આ બધું કોઈ વસ્તુ કરી શકતું નથી. એટલે આમ ખબર પડે કે બે વસ્તુ અલગ તો છે જ, શરીર અલગ છે અને જાણવાવાળું પણ એક જ્ઞાન પણ અલગ જ છે. એમ અત્યારે સમજમાં અલગ છે અને એના કાર્ય પણ અલગ છે. એકબીજાના કાર્ય કરતા જ નથી કરતા. હા, જાણવાવાળો નીકળી જાય તો કાને નથી કામ કરતો, આંખે નથી કરતું, નાકે નથી કરતું, બોલવાનું એકેય કામ નથી કરતા. એમ જાણવા વાળો નીકળે નહીં ને રહી જાય ને તો એ આંખે દેખતું નથી, કાન સાંભળતું નથી ને નાક સુનતું. અંદરમાં જાણવા વાળું રહી ગયો હોય ત્યારે પણ ઈ જ બેસવું મુશ્કેલ છે. એ તો બેસાડવું પડશે ને તો પરિભ્રમણમાં દુઃખી થવાનું, બીજું શું. બસ આ જ બેસવાની વાત. આ બેસાડીએ નહીં તો આપણે જ દુઃખી થવાના છીએ. બેસાડવું હોય તો બેસાડવું, ન બેસાડવું હોય તો કાંઈ નહીં. ના ના કાંઈ બધા લોકો તો મોક્ષમાં જવાના જ નથી. આપણે એક ટાઈમમાં તો આ બેસાડવું તો ના, ના, પડશે જ ને. પૂછો. સાચી. ખાલી 608 જીવ 6 મહિનામાં જવાના છે અને અનંત જીવ સંસારમાં રહેવાના છે. એટલે બધા સમજી જાય એવી આશા રાખવી જ નહીં. નો સમજે એમાં આશ્ચર્ય રાખવું જ નહીં કે કેમ આ સમજતો નથી. શું આટલું આટલું સાંભળે છે પણ આ સમજતો નથી, એમાં કઈ આશ્ચર્ય કરવા જેવું નથી. ને તો સંસાર કેનાથી ભરાશે? આવા લોકોથી જ સંસાર ભરાશે ને. સમજાણું કે નહીં? કોક સમજી જાય તો આશ્ચર્ય કરવા જેવું છે કે આ કેમ સમજો, આને કેમ અંદરમાં નક્કી થઈ ગયું કે હું આત્મા છું, અને કેમ સમ્યક જ્ઞાન થઈ ગયું, આને કેમ મોક્ષ થયો, એમાં આશ્ચર્ય કરવા જેવું છે. અને નો સમજે તો એમાં જરાય આશ્ચર્ય કરવા, કેમ કે સંસાર તો અજ્ઞાની ને અણસમજુથી ભરાવાનું જ છે. એમાં બધાનો નંબર લાગી જ જવાનો છે. શું સમજાય છે કે બરાબર. આમ છે. તો ટાઈમ થઈ ગયો છે. 3 મિનિટ બ્રેક.
ફોન કનેક્ટ કરો. નિર્ણય કરવાની વાત આવી. જય જનરલ સાહેબજી, આજે નિર્ણય કરવાની વાત આવી તો નિર્ણય મારે કેવી રીતે કરવો એ મારે સમજવું હતું, કેમ કે હું સાંભળું છું પણ હું નિર્ણય નથી કરતો. સો એનું શું સ્ટેપ્સ છે, કેવી રીતે મારે કરવું જોઈએ એ હેલ્પ કરજો ને પ્લીઝ. સંસારમાં સાંભળતી વખતે કેવી રીતે કરી છે નિર્ણય, એવી રીતે આમાં કરવાનું છે. સંસારમાં આપણે કોઈ વાત કરે તો આપણે નક્કી કંઈક કરતા હોઈએ છીએ કે ખાલી સાંભળે જ રાખી છીએ આપણે. કોઈ કહે કે આ પિક્ચર બહુ સારું છે તો આપણે નક્કી કરી છે કે મારે જવું છે એમ કે નથી કરતા, ખાલી સાંભળી છે કે રોજ રોજ બોલો કયું પિક્ચર સારું છે, તમારે બોલવાનું અને મારે સાંભળવાનું, એવું કરી છે કે નહીં. સંસારમાં કોઈ કહે કે આ ડોક્ટર સારો છે સ્વપ્નિલ સ્કિન માટે, તો આપણે સાંભળી છીએ કે નક્કી કરી છીએ કે આ સારો છે, તો મને જ્યારે સ્કિન પ્રોબ્લેમ થાય ત્યારે મારે, દાખલા તરીકે નક્કી કોઈ ન કરતા હોય તો કોઈ પેશન્ટ જ ન આવે. એટલે કોઈ કહે કે આ ડોક્ટર સારો છે તો સાંભળવા વાળો નક્કી કરે ને, એને પૂછવું હોય પૂછે કેમ તમે સારો કીધો, અને પછી નક્કી કરે, અને પછી જ્યારે એને એ પ્રોબ્લેમ હોય ત્યારે એની પાસે જાય. જો નક્કી ન કરે તો જાય નહીં, તો પછી કોઈ પેશન્ટ જ નહીં આવે. આ તો દુનિયામાં બધા સંસારમાં નક્કી કરે છે એટલે તો તમને પેશન્ટ આવે છે. સમજાય? ખાલી સાંભળતા જ હોય અને કોઈ કઈ નક્કી જ ન કરતા હોય, અને જે ડોક્ટર પાસે એ લોકો જાતા હોય ત્યાં જ જાય તો શું હાલ થાય? સમજાય છે કે નહીં? એમ અહીંયા કાંઈ નિર્ણય નથી કરતા, આપણે ખાલી સાંભળી છીએ કે ભાઈ આ શરીરને મારું માનશું તો આપણે નિગોદમાં, તિર્યંચમાં, નરકમાં જાશું. હવે આપણે પોતાને પૂછવું જોઈએ કે આપણે જવું છે કે નથી જવું નરકમાં. ન જવું હોય તો નિર્ણય થશે, જેને જવું હોય એ શું કામ નિર્ણય કરશે? એ તો કહે કાંઈ વાંધો નહીં, હું નરકમાં જઈશ. જેને હેરાન થવું છે, દુઃખી થવું છે, એ શું કામ નક્કી કરે? પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો.